નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકા પંચાયત મીનાબા વિહોલના વિજયે આંખો ભીની, બિલિયાદીપ પટેલની જીતે યુવાનોમાં ખુશીની લહેર. સમાચાર વિગતવાર જાણીતું. વિજાપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે એક પછી એક બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે. આ વખતે પાર્ટીએ મજબૂત ઉમેદવારોને મેદાનમાં ઉતારીને વિરોધીઓને સ્પષ્ટ લીડથી પરાજિત કર્યા છે. વિજાપુર એક બેઠક પર ભાજપના મહિલા ઉમેદવાર મીનાબા વિહોલે શાનદાર જીત મેળવી છે. તેમણે 2961 મતો મેળવીને કોંગ્રેસના જનકબા ચાવડાને માત્ર 1438 મતોમાં સ્મિત રાખ્યા હતા. આમ 1523 મતોના મોટા માર્જિનથી મીનાબા વિહોલ વિજેતા બન્યા છે. વિજયના પરિણામ આવતાની સાથે જ ભીલવાઈ કેમ્પસમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. મીનાબા વિહોલના પતિ વિષ્ણુસિંહ વિહોલ અને પરિવારજનો તેમજ સમર્થકોની આંખો ભીની થઈ ગઈ હતી. દરેક એકબીજાને ભેટીને શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા. લાંબા સમયથી ચાલતા પ્રચાર અને મહેનતનું ફળ મળતા આનંદ અને ભાવુકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા. બિલિયા બેઠક પર ભાજપના ઉભરતા યુવા અને શિક્ષિત ઉમેદવાર દીપકુમાર પટેલે પણ જોરદાર પ્રદર્શન કર્યું. તેમણે 2143 મતો મેળવીને કોંગ્રેસના હર્ષદ પટેલને 1664 મતોમાં રોકી દીધા હતા. આમ 479 મતોના માર્જિનથી દીપકુમાર પટેલે વિજય પ્રાપ્ત કર્યો હતો. યુવાઓ આ ઉત્સાહ સાથે શિક્ષિત પૃષ્ઠભૂમિને કારણે સ્થાનિક કાર્યકર્તાઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ બંને બેઠકો પર ભાજપના વિજયથી વિજાપુર તાલુકા પંચાયતમાં પાર્ટીનું વર્ચસ્વ વધુ મજબૂત બન્યું છે. સ્થાનિક કાર્યકર્તાઓ અને લોકોમાં ભાજપ પ્રત્યે વ્યાપક સમર્થન જોવા મળ્યું છે. ખૂબ અભિનંદન. કેટલા મતે જીત્યા તમે? બોલો સાહેબ, શું કહેશો જીતને લઈને? અમારી જીત થઈ છે અને જીત માટે અમારા જે તાલુકા સીટના 5 ગામના જે અમારા કાર્યકરો છે એ કાર્યકરોની મહેનત અમને રંગ લાવી છે અને ભાજપના બધા જ કાર્યકરોએ ખભે ખભા મિલાવી અને અમારા સીટમાં કામ કર્યું. એ બદલ હું સીટના દરેક કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માનું છું. શું રણનીતિ રહેશે આગળ શું રણનીતિ રહેશે? અત્યારે તો વિકાસ વિકાસ વિકાસ, મોદી સાહેબનો વિકાસ વિકાસ આવી રીતે વિકાસ રહેશે. ઓકે.